નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું પ્રથમ સત્રાંત પરીક્ષા જે હમણાં ચાલુ થવા જઈ રહી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું કુલ 80 ગુણનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું જે પેપર છે તે જોવાના છીએ. આ પેપર મોસ્ટ આઈએમપી પેપર છે. આમની અંદરથી ઘણા ખરા ક્વેશ્ચન 80% જેટલા પ્રશ્નો તમને પૂછાવાની શક્યતાઓ છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તમે અથવા સાથેના તમામ ક્વેશ્ચન જોઈને જશો, એક વખત તૈયારી કરી લેશો આ પેપરની, તો તમને બધું જ આવડી જશે. પ્રશ્ન નંબર પહેલાનો અ છે. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. જેમાં પહેલું, સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી? તો હેમચંદ્રાચાર્યજી પાસે. બીજું, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને કહેવાય? તો ઇલ્તુમિશને. કુતુબુદ્દીન એબક સ્થાપક હતો, પણ સાચો સ્થાપક કોણ હતો? ઇલ્તુમિશ હતો. ત્રીજું છે, કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? તો એમાં આવશે જહાંગીર. ચોથું, ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગરમાં. રણજીતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું? તો લાહોરમાં. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો આંતરિક અગ્નિ ખડક છે. પર્યાવરણમાં મુખ્ય કેટલા પ્રકાર છે? પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 2 પ્રકારનું પર્યાવરણ હોય. આઠમું છે, ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં સુનામી ક્યારે આવી હતી? તેમાં આવશે 2004માં. કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે? તો પેટ્રોલિયમના પદાર્થો. 10મું છે, 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો મત આપવાનો. ત્યાર પછી બ છે, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, વાઘેલાઓ મૂળ રીતે ખાલી જગ્યા જાતિના હતા, તો ચૌલુક્ય જાતિના હતા, જે દક્ષિણ ભારતના હતા. બીજું, વિજયનગરનું મૂળ નામ તો વિદ્યાનગર હતું. ત્રીજું, અને એક વાત હું તમને કરી દઉં, આ વિજયનગરની સ્થાપના 2 ભાઈઓએ કરી હતી. આ 2 ભાઈઓના નામ શું હતા તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાના છે. ઓકે, ચાલો. ખાલી જગ્યાએ અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો? તો ઔરંગઝેબે. ચોથું છે, જૈન મુનિ ખાલી જગ્યાએ ચૈત્રુંજય પર જૈન મંદિર નિર્માણ કરાવ્યું? તો એમાં આવશે પાદલિપ્તાચાર્ય. પાંચમું, ઈસવીસન 1761માં ઈરાનના શાહ ખાલી જગ્યાએ ભારત પર આક્રમણ કર્યું? તો અહેમદ શાહ અબ્દાલીએ. છઠ્ઠું, પૃથ્વીની સપાટી પરના ખડકોના તૂટવાથી ખાલી જગ્યાની ક્રિયા થાય છે? તો ઘસારણની ક્રિયા. અને આ ઘસારણની ક્રિયાથી જ જમીનનું નિર્માણ થાય છે. સાતમું, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને ખાલી જગ્યા કહેવાય? તો પ્રદૂષકો કહેવાય. આઠમું, હવાના પ્રદૂષકો વરસાદ સાથે ભળતા ખાલી જગ્યા થાય છે? એસિડ વર્ષા. જેમ કે હવાના પ્રદૂષકો મુખ્યત્વે છે સલ્ફર ડાયોક્સાઇડ અને બીજું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે પાણી સાથે ભળે છે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બનાવે છે, H2SO3. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે પાણી સાથે ભળે ત્યારે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ બનાવે છે. નવમું છે, પડખાઉ જમીનમાં ખાલી જગ્યા તત્વોનું પ્રમાણ વિશેષ હોય છે? તેમાં આવશે લો, જેને આપણે વિજ્ઞાનમાં ફેરસ કહીએ છીએ. 10મું, ભારતના ખાલી જગ્યામાં સૌને સમાન તક આપવામાં આવી છે? તો બંધારણમાં. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. રાજપૂત રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતા? તેમાં આવશે ખરું. મહમદ તુગલકના સમયમાં મિન્હાસ-એ શિરાઝ મુલાકાતી તરીકે ભારત આવ્યો હતું? તો ખોટી વાત છે. ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું? તો સાચું. મનુષ્ય જીવન પૃથ્વીની આંતરિક સપાટીમાં વસેલ છે? તો ખોટું. પાંચમું, ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે? તો સાચી વાત છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવા શુદ્ધ બને છે? ખોટું, પ્રદૂષિત બને. કચ્છના રણનો એક વિસ્તાર સફેદ રણ તરીકે જાણીતો છે? તો સાચું. ત્યાર પછી મિત્રો વૈજ્ઞાનિક કારણો આપવાના છે, વૈધાનિક કારણો આપવાના છે. અકબરના સ્થાપત્ય વિશે ટૂંકમાં લખો. તો અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો તથા આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશેષ બાંધકામો કરાવ્યા, જેમાં ગુજરાત વિજયની યાદમાં એમણે બુલંદ દરવાજો બનાવ્યો. આ એક સેન્ટેન્સ છે, એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ કોની યાદની અંદર બુલંદ દરવાજો બનાવવામાં આવ્યો હતો? તો એમાં આવશે ગુજરાત વિજયની યાદમાં. આ સિવાય સલીમ ચિશ્તીની દરગાહ
મસ્જિદ અને પંચમહલ તેમના દ્વારા બંધાવાયેલા છે. બીજું, અમીર ખુસરોએ કિતાબુલ હિંદની રચના કરી, તો ખોટી વાત છે, આ એમણે નહોતી કરી. ત્રીજું, કારણ આપો, દરિયામાં ભરતી ઓટ થાય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો તફાવત છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે જુદા જુદા સમયે આવે છે, તેથી અલગ અલગ સમયે દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે. માનવીય પ્રવૃત્તિઓ ભૌતિક ચક્રો કેવી રીતે પ્રભાવિત થાય છે? તો માનવીય ખનિજ પ્રાપ્ત કરવા માટે મૃદાવરણમાં ઉત્ખનન કરે છે. તે ખાલી જગ્યામાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. તાપમાન વધતા જળાશયોમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. ઘનીભવનની પ્રક્રિયાથી વાતાવરણમાં રહેલા ભેજથી વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. જ્યાં વધારે માત્રામાં વરસાદ વરસે ત્યાં પાણીના પ્રવાહથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. દાખલા તરીકે મુક્ત ત્રિકોણ પ્રદેશના મેદાનો. પાંચમું છે લોકશાહી એટલે શું? તેનું મુખ્ય લક્ષ્ય શું છે? તો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે આપણા દેશમાં ચૂંટણી યોજાય છે. તેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારની ઈચ્છાને ધ્યાનમાં રાખીને દેશનું શાસન ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર રચતા હોવાથી લોકશાહીનું સંચાલન લોકો જ કરે છે. લોકશાહીમાં દેશના બધા લોકોના હાથમાં સાર્વભૌમત્વ હોય છે. લોકશાહીમાં લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે. સાર્વભૌમત્વ એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહીમાં દેશના બધા લોકોના હાથમાં સાર્વભૌમત્વ હોય છે. લોકશાહીમાં લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે, માટે દેશના વધુમાં વધુ લોકોનું હિત સચવાતું હોય તે લોકશાહીનું અહીંયા આવશે સચવાતું હોય તે લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. ત્યાર પછી જોડકા જોડવાના છે. તો ભારત તેમાં આવશે ભિન્નતા ધરાવતો દેશ. બંધારણ તો સૌને સમાન હક. મતાધિકાર તો 18 વર્ષથી મોટી ઉંમર. અને બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર તો 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો. ઓકે, અહીંયા એનો જવાબ આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેજો. સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા જ મોસ્ટ આઈએમપી પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, ત્યાંથી તમે જોઈ લેજો.